ભાઈ આ મારું નવું માઇક છે ભાઈ. મેં 8+ કરી જ નાખ્યું મિત્રો, વાવી દીધું છે. કારણ કે આમાં હે ને આપણે એ જો અહીં ઉપરથી કામ છો કાલે જાઓ મજા મને. મારું નામ ચાર કરીને તમારું શું કહે છે આપણી ચેનલ આરકે લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં. ભાઈ અત્યારે આપણે 5 વાગી ગયા ભાઈ, અને મેં કીધું કે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દો ભાઈ. આ મારું નવું માઇક છે ભાઈ, મેં 8+ કરી જ નાખ્યું મિત્રો. તો આપણું માઇક આવી ગયું છે. હવે તો વ્લોગ બનાવવામાં સરળતા રહે મિત્રો. અત્યારે ઘરે તો કોઈ છે નહીં, તો ભાઈ અત્યારે આખરી લખવું હોય નાઈને આવ્યો છું ભાઈ હજી. અને ભાઈ જો આપણે આ હતું ને ઘડિયાળ આપણી પાસે 2 હતી, 2 ઘડિયાળ હતી, એમાંથી બે પડી એમાં સેલ નહોતા એટલે તૂટી ગયેલી છે. જો ભાઈ તમને દેખાડું, આ 2 ઘડિયાળ લઈ જાઉં ભાઈ, આ 2 ઘડિયાળ લે. અને જો આ બધું નોખું થઈ ગયું. આ ક્યાંથી ખબર, જો અહીંથી ભાગી ગઈ છે. અને આવડિયા છે એ જો અહીં ઉપરથી ભાઈ ખબર ના પડી, મીશોમાંથી મંગાવેલી છે. હાલી તો એમ તો સારી કહેવાય, 1.5 વર્ષ તો હાલી ગઈ ભાઈ. પછી હવે અત્યારે બંધ થઈ ગયેલી છે ભાઈ. તો આપણે એક વસ્તુ આવેલી છે ભાઈ, તમને દેખાડીએ આગળ. આપણે લઈ લીધું છે ભાઈ પાણીને. તમને એમ થતું કે પાણી લઈને ક્યાં જાય છે. જો મિત્રો આપણે પાણી લઈને આવ્યા અહીંયા. આપણે જો વાવી દીધું છે, કારણ કે આમાં છે ને આપણને જે મોટા ઉપર ડાઘ ખીલ એવા બધા ડાઘા હોય ને એ આને લગાડવાથી મટી જાય ભાઈ. આને લગાડી દીધું છે આપણે, ચોટી જાય તો સારું છે. 2 દીથી લગાવી દીધું છે, 2 દીથી, પણ હજી થઈ જાય એમ કંઈ થયું નથી ભાઈ. હવે ડબલું આપણે રાખી દઈ. અને ભાઈ જો આપણે હવે આગળ ઉપર બાજુ જાય, ઉપર સાઈડ કે કેવું વાતાવરણ છે અને તમને બધું કહી આપણે કે કેવી રીતનું બધું છે. તો બ્લોગ જોતા રહ્યો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ ફાઇનલી એક તમને સરપ્રાઈઝ દેવાની છે કે ભાઈ આપણે જે 100 દિવસનો વ્લોગ રાખેલો હતો, વ્લોગિંગ ચેલેન્જ, ડેઇલી ચેલેન્જ વ્લોગ, તો ભાઈ એમાં છે ને 76 દિવસ વહી ગયા છે. હા ભાઈ 70 ને 6 દિવસ, એટલે હવે ઘટે કેટલા 20 થી 25 નહીં પણ થોડાક 20 એવા ઘટે. તમે સરવાળો બાદબાકી કરી લેજો. તો ભાઈ સારું છે આપણા માટે કે આપણે તમારા સહકારથી ભાઈ હું એટલા બધા વ્લોગ મૂકી શક્યો. અને હજી બી આપણે લોંગ ટાઈમ માથે કન્સિસ્ટન્સીની હારે કામ કરતું રહેવાનું છે ભાઈ. અને આપણે ઉપરની સાઈડ જાય, હવે કેવું વાતાવરણ છે ને તમને બધું દેખાડું ભાઈ. હવે અત્યારે ફાઇનલી ભાઈ તો હું ઉપર આવી ગયો. અને ભાઈ અત્યારે નજારો નંબર આમ વાતાવરણ છે ને મજા આવી જાય એવું ભાઈ. જો તમે બહાર તમને એ બધું દેખાડું, જોઈ લે ભાઈ લીલું વાતાવરણ, પવન. અત્યારે જો ભાઈ બધું 1-2 વાર વરસાદ આવી ગયો ને ભાઈ, બધું લીલું છમ થઈ ગયું. જો ભાઈ અહીંયા તમને પાણી આવતું દેખાતું હોય છે, જોઈ લો ભાઈ. એટલામાં તમને કોઈ માણસ નહીં દેખાય ભાઈ. ખેતરમાં 1-2 જણા અહીંયા કામ કરે, બાકી તો કોઈ માણસ છે નહીં ભાઈ. અને જો ભાઈ માંડવા ગામ ભાઈ. હવે ભાઈ આપણે નીચે બાજુ જાય એટલે આ જો ભાઈ આપણે ફૂલડાની જો બધા ફૂલડા, તુલસી ને બધું જો અલગ અલગ મોગરો ને એવું બધું છે. અને અહીંયા ગુલાબ વાવી દીધું છે, પણ ચોટે કંઈ ન ચોટે કંઈ નક્કી નથી ભાઈ. હવે જો બાકી બધા છોડવા